સમાચાર સુરતથી મળી રહ્યા છે। શહેરમાં સર્જાયો છે જોરદાર ટ્રાફિક। અમિત શાહના આગમન બાદ ટ્રાફિક સર્જાયો। કિલોમીટરો સુધી જામી છે વાહનોની લાંબી કતારો। ટ્રાફિક સિસ્ટમ ફેલ થતા સર્જાયો છે ટ્રાફિક જામ। એમ્બ્યુલન્સ, બીઆરટીએસ સહિત અનેક વાહન ચાલકો ફસાઈ ગયા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો પણ ટીવી9ની સ્ક્રીન પર આપ જુઓ કે જ્યાં સુરત શહેરમાં કિલોમીટરો સુધીનો લાંબો ટ્રાફિક જામ ફસાયો છે। વાહન ચાલકો અત્યારે હેરાન પરેશાન થઈ ગયા છે। કલાકોથી એ ત્યાં જ ટ્રાફિકમાં અટવાયા છે, કેમ કે ટ્રાફિક જામમાં આ વાહન ચાલકો છે તેમના માટે કોઈ પણ પ્રકારની જાણે વ્યવસ્થા ન કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે। ટ્રાફિકને સરખું કરવામાં ક્યાંક ટ્રાફિક પોલીસ નિષ્ફળ જતી આ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે। એક તરફ અમિત શાહનું આગમન અને તેને લઈને સુરત શહેરમાં ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં લાંબી વાહનોની કતારો દેખાઈ રહી છે। ત્યારે અમારા સંવાદદાતા બળદેવ સુથારા મામલે વધુ જાણકારી આપવા માટે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। બળદેવ, સુરતથી દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં કલાકોથી લોકો ટ્રાફિક જામમાં ફસાયેલા છે, અત્યારે ત્યાં શું સ્થિતિ છે? જે રીતે આજે ગુજરાતની અંદર જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જે પ્રોગ્રામ હતો અને તેને લઈને વહેલી સવારથી તેમના અલગ અલગ જે 3 જેટલા કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ તો સુરતના અઠવા ગેટ વિસ્તારથી લઈને અને જે રીતે જે પુણાગામ વિસ્તારની અંદર જે ઇસ્કોન મંદિરના જે ઉદઘાટન માટે ગયા હતા અને ત્યારબાદ ફરીથી જે અઠવા ગેટ ખાતે આવ્યા હતા અને ત્યારબાદ તેમણે સર્કિટ જે હાઉસ સાથે રોકાણ કર્યું હતું। એટલે સૌથી મોટા જે ટ્રાફિકના જે દ્રશ્યો છે તે સામે આવ્યું છે। જોઈ શકાય છે કે સુરતીવાસીઓ છે તે કલાકો સુધી બપોરના સમય આ ટ્રાફિકની અંદર જે ફસાયા હોવાના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। કારણ કે જે રીતે ટ્રાફિક પોલીસની ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિયતા હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। કારણ કે જ્યારે વીવીઆઈપી મુવમેન્ટ હોય છે ત્યારે શહેરીજનોને જે રોડ રસ્તા છે તે ડાયવર્ટ કરવાના હોય છે, તે ડાયવર્ઝન માટેની જે છે તે જાહેરનામું બહાર પાડવામાં આવતું હોય છે અથવા તો તેમને જે સૂચના આપવામાં આવતું હોય છે, છતાં પણ આ રીતે કોઈ કામગીરી થયા હોવાની જે નથી જો આરોપ છે સ્થાનિક લોકોએ જે કર્યો હતો। અનેક લોકો આક્રોશ જે હતો તે જોવા મળ્યો હતો। કારણ કે વીવીઆઈપી મુવમેન્ટ હોય છે ત્યારે ભારે વાહનો જે હોય છે લોકો ટ્રાફિકમાં ફસાયા હતા। કારણ કે આ જે પીક અવર્સ ટાઈમ એટલે કે સવારે 10 થી 11 વાગ્યાનો એટલે કે જે બાળકોને સ્કૂલ, શાળા, કોલેજે જવા માટેનો જે સમય હોય છે અને લોકોને ઓફિસ જવાનો જે સમય હોય છે અને આ જે દ્રશ્યો જે સામે આવ્યા છે તેની ઉપરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે લોકો કેટલા કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા અને તેના કારણે અનેક લોકો છે, બાળકો છે તે સ્કૂલે મોડા પહોંચ્યા છે, કોલેજે મોડા પહોંચ્યા છે। અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે સુરતના તાપી નદી ઉપર આવેલા જે બ્રિજો છે તે પણ બંધ કર્યા હતા અને તેના કારણે અનેક જે બાળકો હતા તે બ્રિજ ઉપર ચાલવા મજબૂર બન્યા હતા। એટલે કહી શકાય છે કે સુરત પોલીસ ઉપર અનેક આક્ષેપો સ્થાનિક લોકોએ કર્યા હતા। જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે એક્સક્લુઝિવ દ્રશ્યો ટીવી9ની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં મોટી સંખ્યામાં વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ કે જેમાં સુરતીવાસીઓ ફસાયેલા જોવા મળ્યા।